ગુજરાતીઓનું કમ્ફર્ટ ફૂડ એટલે કે વઘારેલી ખીચડી. વઘારેલી ખીચડી ખૂબ જ ઓછા શાકભાજીથી બનતી હોય છે. તો 2 વાડકી ચોખા, 1 વાડકી તુવેરની દાળ લઈ અડધો 1 કલાક પહેલાં પલાળી રાખો. હવે કુકરની અંદર તેલ મૂકી રાઈ અને જીરું વઘાર કરી ખડા મસાલા જે પણ હોય બધા જ એડ કરી દો. આદુ મરચાં લસણની પેસ્ટ, હિંગ એડ કરી દો. ત્યાર પછી ડુંગળીને મીડિયમ સાઇઝમાં સમારવાની છે, એને પણ થોડી સંતળાવા દો. ત્યાર પછી સિંગદાણા એડ કરી બધું બરાબર મિક્સ કરી લો. હવે આગળ મેં તુવેરના દાણા જે ફ્રોઝન લીધા છે, બટાકા એડ કરીશું. ત્યાર પછી હળદર, ધાણા જીરું પાવડર, લાલ મરચું પાવડર, મીઠું સ્વાદ પ્રમાણે અને ટામેટાં એડ કરી દો. વઘારેલી ખીચડી આ રીતે એકદમ સિમ્પલ રીતે જ બનતી હોય છે, પણ એને વધુ ટેસ્ટી બનાવવા માટે હું એક મસાલો એડ કરું છું. તો અહીંયા આગળ દાળ ચોખા ધોઈ પાણી કાઢી બધું જ એડ કરી દેવાના છે. મસાલામાં કહીએ તો અહીંયા આગળ હું જે મસાલો એડ કરું છું જે છે તજ પાવડર. તજ પાવડર 1 ચમચી એડ કરવાથી તમારી વઘારેલી ખીચડી એકદમ ટેસ્ટી બને છે. ત્યાર પછી ગરમ મસાલો પણ 1 ચમચી એડ કરી દો. હવે આગળ પાણી એડ કરવાનું છે. લગભગ મેં 4 વાડકી જેટલું પાણી એડ કર્યું છે. તો વઘારેલી ખીચડી થોડી છૂટી છૂટી બનાવવા માટે મેં આગળ 4 વાડકી પાણી એડ કર્યું છે. મીઠું પાણીના ભાગનું એડ કરી પાણીને ઉકળવા દો. કુકર બંધ કરતાં પહેલાં 1 ચમચી ઘી જરૂરથી એડ કરો. મિક્સ કરીને 2 સીટી વગાડી લો. 2 સીટી વાગી જાય એટલે કુકર એકદમ ઠંડુ થઈ જાય, એર રિલીઝ થઈ જાય એટલે આપણી આ ગરમા ગરમ વઘારેલી ખીચડી બનીને તૈયાર છે. અને ડુંગળી ટામેટાના સલાડ સાથે, છાશ અને અથાણા અને ચોખાની પાપડી સાથે સર્વ કરો.